મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવારે અનેક બૂથો ઉપર ફોર્મ નંબર 7 મારફત સાચા મતદારોના નામ કમી કરવાના ખોટા વાંધાઓ બાબત પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર મુન્દ્રા તાલુકાના અને બૂથો પર જે વિસ્તારમાં ગરીબ વસ્તી તેમજ દલિત, લઘુમતી અને રોજિંદો કમાઈને ખાતા એવા સાચા મતદારોના નામ ફોર્મ નંબર 7 મારફતે કમી કરવા, જે રીતે એકી સાથે ષડયંત્રપૂર્વક ખોટી સહીઓ તથા ખોટા મોબાઈલ નંબરવાળા જે ફોર્મ આવેલા છે તેમની વિરુદ્ધ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જે પણ ગુનેગારો છે તેમની સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ વેળાએ મુન્દ્રા બારોઈ સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જત, તાલુકા પંચાયત વિપક્ષી નેતા નવીન ફફલ, અલ્તાફ રેલિયા, આસારિયા ગઢવી, જાવેદ પઠાણ તેમજ શહેર કોંગ્રેસની ટીમ હાજર રહી હતી। આજે અહીંયા કને આપણા પ્રાંત સાહેબ પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે હાલમાં સરની કામગીરી ચાલી રહી છે મતદાર સઘન સુધારણાની। એ અનુસંધાને જે ગઈકાલે છેલ્લી તારીખ હતી 7 નંબર ફોર્મ રજૂ કરવાની, તો ગઈકાલે જ સાંજે એવી સૂચના મળેલી હતી કે આપણા તાલુકામાં મોટા પ્રમાણમાં 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એ 7 નંબરના ફોર્મ ખાસ અમુક એરિયામાં જ ભરવામાં આવેલ છે, જ્યાં કને ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા એવા એરિયામાંથી। તો એ બાબતે આજ સવારના કોંગ્રેસની મિટિંગ હતી અને મિટિંગ બાદ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ હતું, જેમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકાના 127 બૂથો ઉપર 6707 અત્યારે માહિતી મળી છે ત્યાં સુધી 6707 મતદારો જે ઇલેક્શન કમિશનના અધિકારીઓ દ્વારા જેમને મેપેડ થઈ ગયા છે, જે મતદારો બરોબર છે તેમના ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે અને જે મતદારો કાયમી અહીંયા કને જ રહે છે અને વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છે એવા લોકોના ખોટા વાંધા ઉપાડવામાં આવેલ છે। જે ખોટા વાંધા કોણે લીધા છે એ પણ કોઈ નક્કી નથી। આ બધા એક જ પ્રકારની રાઇટિંગમાં એક જ જગ્યાએથી આવેલા અને બંચમાં આવેલા 7 નંબરના ફોર્મ મામલેદાર કચેરીએ પહોંચેલા છે અને ત્યાંથી બીએલઓને એ લોકો આપી રહ્યા છે। તો અમારી પ્રશાસનને અને ખાસ ઇલેક્શન કમિશનને એવી રજૂઆત છે અને માંગણી છે કે આ જે કંઈ પણ 7 નંબરના ફોર્મ આવેલા છે એ 7 નંબરના ફોર્મની તપાસ થાય, એમની તપાસ પછી જે કોઈ આ કૃત્ય કર્યું છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને જો એ નહીં થાય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આના વિરુદ્ધમાં સખત કાર્યક્રમો આપવામાં આવશે। તેમજ જે અત્યારે સત્તામાં બેઠેલી પાર્ટી છે જે પ્રજાના કામો નથી કરી રહી, એમને ખબર છે કે પ્રજા આપણને 100% જાકારો આપશે, તો એ પાર્ટી આવા રોજ કંઈક નવા ધતિંગ ગોતી અને ગમે તેમ કરીને મતદારોને પોતાના મત અધિકાર છીનવી રહી છે। તો એ મત અધિકાર કોઈના પણ છીનવાય નહીં એ માટે અમે જાગૃત છીએ અને મુન્દ્રા તાલુકામાં તો એક પણ વોટરનો કોઈનો પણ મત અધિકાર છીનવાશે નહીં એવી તમામ મતદારોને ખાતરી આપીએ છીએ। ફક્ત અમે એટલું કહીએ છીએ કે તમે જાગૃત રહેજો।